વેરી ગુડ મોર્નિંગ દોસ્તો. ગઈકાલે આપણે ગૂગલ મીટ ઉપર વાત થયા મુજબ આજે આપણે હવે આપણું ઓફિશિયલી પહેલું ચેપ્ટર ગણ, ઓકે, અને એનો પહેલો ભાગ, ગણનો પહેલો ભાગ એટલે કે હું છે ને જેટલા પણ લેક્ચર લઈશ અહીંયા ઓનલાઈન લઈશ એને હું ઉપર નામ આપી દઈશ પાર્ટ. એટલે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, એટલે તમને શોધવામાં અથવા તો સર્ચ કરવામાં ઇઝી પડે એટલા માટે. ઓકે, તો પાર્ટ 1 એટલે કે આજનું આપણું ચેપ્ટરની શરૂઆત. હા, તમારા માટે ખૂબ જાણીતું ચેપ્ટર છે એટલે એકદમ થોડું ફટાફટ તમે સમજી શકશો. ગણને ઇંગ્લિશમાં શું કહે છે? સેટ. બરોબર, સેટ છે એની સમજૂતી જો આપણે આપવી હોય શરૂઆત તો કે ભાઈ ગણ એટલે શું. કોઈ તમને સવાલ કરે, કોઈ પૂછે કે ગણ એટલે શું, ગણની વ્યાખ્યા આપો, તો ગણની વ્યાખ્યા આપી શકાય? કોઈ એમ કે ભાઈ ગણની વ્યાખ્યા આપો, તો તમારે ઊભા થઈને શું જવાબ આપવાનું? કે ગણની વ્યાખ્યા નથી અપાતી. મતલબ શું? કે ગણ એક અવ્યાખ્યાયિત પદ છે. આ સૌથી પહેલું યાદ રાખજો કે ગણ એક અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત. ઓકે, ગણ જે છે એક અવ્યાખ્યાયિત પદ છે. હા, તમે ભૂમિતિમાં ઘણા બીજા અવ્યાખ્યાયિત પદો આવ્યા હશે, કદાચ જો ના યાદ હોય તો જસ્ટ ફોર એક્ઝામ્પલ એક બે કહું કે બિંદુ, પછી રેખા, સમતલ, આ બધા અવ્યાખ્યાયિત પદો છે. ઓકે, એવી રીતે ગણ પણ એક અવ્યાખ્યાયિત પદ છે. મતલબ કે ગણની એક્ઝેક્ટ વ્યાખ્યા અપાય નહીં. તમને કોઈ કે વર્તુળ, તો વર્તુળની વ્યાખ્યા છે હા કે ભાઈ સમતલમાં ચોક્કસ બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓનો ગણ, એટલે તેને વર્તુળ કહેવાય. આવું આપણે વ્યાખ્યા આપી શકીએ. ગણની કોઈ વ્યાખ્યા નથી. ગણ શું કહેવાય છે? એક અવ્યાખ્યાયિત પદ છે. તો ગણની સમજૂતી આપી શકાય. ગણ એટલે શું છે? તો કે ગણ એટલે એક સુવ્યાખ્યાયિત અથવા તો સુનિશ્ચિત વસ્તુઓ કે ઘટકોનો સમૂહ. હા, એક સુવ્યાખ્યાયિત પેન ક્લિયર નથી, એક્સક્યુઝ મી. ગણ એટલે સુવ્યાખ્યાયિત અથવા તો સુનિશ્ચિત. સુવ્યાખ્યાયિત કાં તો સુનિશ્ચિત. આ બધું તમે અગાઉ ભણેલા છો. વસ્તુઓ કે ઘટકો, જે કોઈ વસ્તુઓ ઘટકો નો સમૂહ આવું કહેવાય છે. ઓકે, ગણ એટલે શું? તો કે ભાઈ ગણ એટલે સુવ્યાખ્યાયિત કે સુનિશ્ચિત વસ્તુઓ કે ઘટકો. જો આમાં તમે વસ્તુઓ શબ્દ બોલો કે ઘટકો શબ્દ બોલો, હા, એ બધું સેમ જ છે. વસ્તુઓ કે ઘટકો. હવે ઘટકોમાં કે વસ્તુઓમાં સજીવ હોઈ શકે, નિર્જીવ હોઈ શકે, ગમે તે હોઈ શકે. હા, મતલબ કે ધારો કે આપણો ક્લાસ છે 11C, તો 11C ના વિદ્યાર્થીઓનો ગણ, તો એમાં બધા વિદ્યાર્થીઓ આવે એટલે સજીવ આવે. બરોબર છે? હા, પણ 11C ના ક્લાસમાં આવેલી ટેબલ, ખુરશી અને બેન્ચ, તો એ નિર્જીવ વસ્તુઓ. કંઈ પણ ઉદાહરણ તમે આપી શકો, રાઈટ? પણ સુનિશ્ચિત હોવું જોઈએ. હા, સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ. દાખલા તરીકે તમે પ્રાકૃતિક સંખ્યાઓનું નામ આપો, તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4 કેપિટલ N યાદ છે ને? હા, કેપિટલ N 1, 2, 3, 4 અનંત સુધી ચાલે, તો એ પણ એક સુનિશ્ચિત છે. ભલે અનંત છે પણ સુનિશ્ચિત છે. ખ્યાલ આવે છે? હા, ક્લિયર થાય છે? આ બધું આમ તો અગાઉ તમારે આવેલું છે, એટલે આમાં લગભગ અડધો અડધ ચેપ્ટર એવું છે કે જે તમને રિવિઝન જેવું લાગશે.
રાઈટ. એટલે ગણ એટલે શું? તો કે ગણ એટલે કે સુવ્યાખ્યાયિત કે સુનિશ્ચિત વસ્તુઓ કે ઘટકોનો સમૂહ. આટલું ક્લિયર? હા. હવે એને સંકેતમાં, ગણને સંકેતમાં કેટલા કોના વડે દર્શાવાય છે? તેને સંકેતમાં, તો જો યાદ હોય તો કોઈ પણ કેપિટલ આલ્ફાબેટ લેવાય, ABC થી શરૂ કરી અને XYZ, પણ બધા કેપિટલ યાદ રાખજો, બધા કેપિટલ ABC XYZ વડે દર્શાવાય. બરોબર? અને ગણના ઘટકો લો, ગણના ઘટકો, તો ગણના ઘટકોને, ઘટકો એટલે કે વસ્તુઓ જે પણ હોય એને સંકેતમાં દર્શાવવું હોય તો એને સંકેતમાં સ્મોલ લેવાનું, સ્મોલ ABC XYZ પણ કેવા લેવાના? સ્મોલ વડે દર્શાવાય છે. મતલબ ગણના ઘટકો તરીકે, ગણ દર્શાવવો હોય તો તમે એ તો 9મા 10મામાં બધે શીખ્યા છે, છગડિયા કૌંસમાં દર્શાવવાનું. બરોબર? હવે છગડિયા કૌંસમાં દર્શાવો અને એને કેપિટલ ABC XYZ કંઈ પણ લખી શકો, પણ એની અંદર છગડિયા કૌંસની અંદર ઘટક લખવાનો આવે, અંદર ઘટકો. તો ઘટકો હંમેશા સ્મોલ લેટર્સ લેવાના, એટલે કે સેકન્ડ ABCD, નાના સ્મોલ ABC અપ ટુ XYZ કોઈ પણ તમે સંકેતમાં લઈ શકો. બરોબર છે? ઓકે, આટલું ક્લિયર થાય છે? રાઈટ. ત્યાર પછી હું થોડું ફટાફટ એટલા માટે જઉં છું કે તમે ઓલરેડી અગાઉ આ બધું શીખેલા છો. હા, એટલા માટે. હવે તમને ગણની વાત કરું તો હવે છે ને, ગણમાં ઘટકો હોય તો હવે આમાં કેટલુંક નવું એ આવે છે કે અમુક સંકેતોથી દર્શાવશે. હવે કેટલાક સંકેતો છે, સંકેતો યાદ રાખો. હા, કેટલાક સંકેતો આવશે. હવે એ સંકેતો જે છે ને એ એકચ્યુઅલમાં આ ટેક્સ્ટ બુકમાં 14મું ચેપ્ટર છે, ગાણિતિક તર્ક. એટલે ઘણી વખત જ્યારે જો રેગ્યુલર સ્કૂલ ચાલુ હોત ને તો અમે લોકો એવું કરીએ છીએ કે 14મું ચેપ્ટર છે ને એનું ઉપર છેલ્લું સમજૂતી અમે પહેલાં આપી દઈએ છીએ, કારણ કે એમાં બધા સંકેતોની સમજૂતી તમને જોવા મળશે. ઓકે, હવે એ સંકેતોને અહીંયા ઉપયોગ કરવાનો છે, એટલે અમુક સંકેતો છે ને હું તમને અત્યારે જેનો ઉપયોગ કરવાના છીએ એ હું અત્યારે તમને બતાવી દઉં છું. હા, હવે દાખલા તરીકે જો આવું હોય ને, આ એક સંકેત છે, આ એક સંકેત, આમ તમને એવું લાગે કે ગુજરાતીમાં નવડો લખ્યો હોય એ ટાઈપનું, પણ આ બધા જ ગ્રીક આલ્ફાબેટ છે. આલ્ફાબેટ શબ્દ ક્યાંથી આવે છે ખબર છે ને? આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, થીટા, ફાઈ, આ બધા જે સંકેતો છે એ ગ્રીક, જેમ આપણું ઇન્ડિયન કક્કો છે, ગુજરાતીમાં આપણે કક્કો છે, હિન્દીમાં કક્કો છે, ઇંગ્લિશમાં ABCD છે, એ રીતે આ ગ્રીક છે. પણ આલ્ફાબેટ શબ્દ આખા વર્લ્ડમાં એ રીતે ફેમસ છે, કોઈ પણ હોય એને આલ્ફાબેટ જ કહે. આલ્ફા બીટા ઉપરથી આલ્ફાબેટ શબ્દ આવેલો છે, એટલે એની અંદર આ સંકેત આવે છે. એકચ્યુઅલમાં આ સંકેત છે ને એ સંકેતને ગ્રીકની ભાષામાં એપ્સિલોન કહેવાય છે. શું કહેવાય છે? એપ્સિલોન, અથવા ઘણા એપ્સાઇલોન પણ બોલતા હોય છે, પણ અહીંયા આપણે એપ્સિલોન નથી બોલવાનું. આનો અર્થ છે બિલોંગ્સ ટુ. આનો અર્થ શું છે? બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ એટલે શું? હા, માં આવેલું છે. બિલોંગ્સ ટુ, માં આવેલું છે. આ રીતે. દાખલા તરીકે ગણ એ છે, હા, ગણ એમાં સપોઝ કે મેં આ રીતે લીધું 1 3 5 7, તો આની અંદર કેટલા ઘટકો છે? 4 ઘટકો છે. તો હવે હું આવું લખું, આની અંદરથી ઘટક લીધો મેં 3. 3 belongs to A, 5 belongs to A. આ રીતે લખાય. 3 belongs to A મતલબ કે 3 એ આ ગણ એમાં અંદર આવેલો ઘટક છે. 5 belongs to A.
1 belongs to A, 7 belongs to A. ખ્યાલ આવે છે? હા, હવે belongs to ની જેમ બીજો સંકેત પણ આવશે અને બીજો સંકેત છે આવો છે. belongs to માં આડી લીટી માર દેવાની એટલે શું કહેવાય? belongs to માં આડી લીટી મારો એટલે does not belongs to. does not belongs to એટલે માં આવેલ નથી. હા, આનો અર્થ શું થશે? does not belongs to. ઓકે, એટલે આ જે ઉદાહરણ છે, આ જ ઉદાહરણમાં મારે લખવું હોય ઉપરના ગણમાં સપોઝ હું એવું કહું કે 0, તો 0 does not belongs to A. 0 does not belongs to A મતલબ આ 1 3 5 7 છે એમાં 0 આવેલો નથી એટલે મેં શું લખ્યું? does not belongs to લખ્યું. ક્લિયર થાય છે આટલું? હા, પછી બીજા સંકેતનો અહીંયા શું છે કે આ લોકો એનસીઈઆરટી ની બુકમાં થોડો ઉપયોગ ઓછો કર્યો છે. પછી 14મું ચેપ્ટર આવશે ત્યાં તો આવશે જ. હા, પણ અહીંયા હું છે ને છતાં એ તમને સંકેતોનો ઉપયોગ પણ થોડો થોડો કરીશ કારણ કે તમારે એ ટેવ પાડવી પડશે હાયર સ્ટડીઝ માટે. 11મા ધોરણ પછી 12મા ધોરણમાં, 12મા ધોરણ પછી તમે કોલેજમાં જાઓ, હા, એન્જિનિયરિંગ કરો કે બીએસસી કરો, જે પણ કરો, તો ત્યારે તો આ બધા સંકેતોનો એટલો ઢગલાબંધ ઉપયોગ આવશે કે અત્યારથી થોડી થોડી ટેવ પડી હશે તો સારું છે. હા, તો ત્રીજો એક સંકેત છે એ આવો છે. આમ બરાબરની નિશાની કરી આગળ એરો કર્યો. હા, હવે એને છે ને ઇંગ્લિશમાં ઇમ્પ્લાઇઝ ટુ આવું બોલવાનું. શું બોલવાનું છે? ઇમ્પ્લાઇઝ ધેટ અથવા ઇમ્પ્લાઇઝ ટુ. શું બોલવાનું? ઇમ્પ્લાઇઝ ધેટ. ગુજરાતીમાં પણ એને ઇમ્પ્લાઇઝ ધેટ જ બોલીશું. પણ આ સંકેતનો ઉપયોગ ક્યારે આવે? તો અમુક ખબર છે તમને પ્રમેયના વિધાનો હોય જો અને તો. પ્રમેયના વિધાનો હોય ને તો જો પછી પક્ષ હોય અને તો પછી સાધ્ય હોય. આવું બધું 9મા 10મામાં શીખ્યા છો ને, બરોબર? દાખલા તરીકે પાયથાગોરસનું હોય તો એમાં તમને ખબર હોય કે ભાઈ જો AB² + BC² = AC², તો માપ ખૂણો B = 90. તો જો જો અને તો વાળા કોઈ વિધાનો હોય ને તો જો અને તો કાઢી નાખો અને એની બદલે ઇમ્પ્લાઇઝ સંકેત મૂકી દેવાય. પક્ષ હોય ને એ જો પછી પક્ષ આવે અને તો પછી સાધ્ય આવે. તો આપણે શું કરવાનું? જે સાધ્ય આવતું હોય ને તો પછી એની પહેલા ઇમ્પ્લાઇઝનો સંકેત મૂકી દેવાનું. એટલે કે જો પક્ષ ઇમ્પ્લાઇઝ સાધ્ય, પછી આગળ જો લખવાની જરૂર ના રહે. જો અને તો વાળા વિધાનો હોય એમાં ઉપયોગ થાય. જો અને તો વાળા વિધાનોમાં ઉપયોગ થાય. હવે એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે જો x = -3 ઇમ્પ્લાઇઝ x² = 9. હવે અહીંયા ઇમ્પ્લાઇઝ આવ્યું. જો x = -3 ઇમ્પ્લાઇઝ x² = 9 એટલે અહીંયા જો બોલો ને ઇમ્પ્લાઇઝ કાઢી નાખો. તો જો x = -3 તો x² = 9. સમજે પડે છે? હવે ઇમ્પ્લાઇઝ છે તો ઇમ્પ્લાઇઝમાં જે બાજુ એરો હોય ને, એરો એટલે કે તીરની નિશાની, એ બાજુ જવાય. રિવર્સ એટલે કે પાછું ના જવાય. દાખલા તરીકે આમાં તમે x² = 9 તો પાછા જાઓ ને તો x² = 9 તો x = -3 એ સાચું છે? અડધું સાચું છે, અર્ધ સત્ય. કેમ? કારણ કે x² = 9 હોય તો x = +or -3 થાય. +3 પણ થઈ શકે, -3 પણ થઈ શકે. એટલે ઇમ્પ્લાઇઝ સંકેતનો મતલબ શું છે? લોજિકલી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એવા મેથેમેટિકલ સ્ટેપ્સ હોય, પદો હોય કે જેમાં તમે એક સ્ટેપ પરથી બીજા સ્ટેપ પર જઈ શકતા હો પણ પછી બીજા સ્ટેપ પરથી પહેલા સ્ટેપ પર રિવર્સ ના જઈ શકતા હો તો ઇમ્પ્લાઇઝ વાપરે. અને જો તમે રિવર્સ સ્ટેપ જઈ શકતા હો તો ઇમ્પ્લાઇઝની બદલે એ લોકો ડબલ ઇમ્પ્લાઇઝ વાપરશે. શું કરશે? ડબલ ઇમ્પ્લાઇઝ. એને ઇંગ્લિશમાં પણ એ જ રીતે બોલાશે, ડબલ ઇમ્પ્લાઇઝ. ગુજરાતીમાં પણ ડબલ ઇમ્પ્લાઇઝ જ બોલીશું. ડબલ ઇમ્પ્લાઇઝ ધેટ. અને એનો ઉપયોગ ક્યારે થાય ખબર છે? તો અને તો જ વાળા વિધાનો આવે ને, તો અને તો જ, આવા કોઈ પણ વિધાનો આવે
એમાં ઉપયોગ થાય. તો અને તો જ વાળા વિધાનો. ઓકે, દાખલા તરીકે હવે આમાં ડબલ ઇમ્પ્લાઇઝ કરવું હોય ઉપરના ઉદાહરણમાં તો હું શું કરું કે ભાઈ x = +or -3 ડબલ ઇમ્પ્લાઇઝ x² = 9. તો હવે આમાં ડબલ ઇમ્પ્લાઇઝ ચાલે કારણ કે તમે આમાં આ ડાબી બાજુથી આ બાજુ પણ જઈ શકો અને x² = 9 હોય તો એના બરાબર તો આ x = +or -3 કારણ કે વર્ગમૂળ લો ને એટલે વર્ગમૂળ લો એટલે પ્લસ ઓર માઇનસ હંમેશા વિચારવાનું જ. ઓકે, આ ખ્યાલ આવે છે? હા. પછી ત્રિકોણ ABC માં જે પાયથાગોરસનું પ્રમેય હતું ને, ત્રિકોણ ABC, તો ત્રિકોણ ABC માં AB² + BC² = AC². ડબલ ઇમ્પ્લાઇઝ માપ ખૂણો B = 90. તો આ ડબલ ઇમ્પ્લાઇઝ નો ઉપયોગ થયો. જો આમાં પાયથાગોરસના બે પ્રમેય મેં લખી કાઢ્યા 10મા ધોરણના. પાયથાગોરસનું પ્રમેય પણ લખાઈ ગયું અને પાયથાગોરસ હતું એનું પ્રતીક પણ લખાઈ ગયું. બરોબર છે? ખ્યાલ આવે ને? ઓકે, રાઈટ. એટલે જો દાખલા તરીકે તમને ખ્યાલ છે કે AB² + BC² = AC² હોય તો માપ ખૂણો B 90 થાય અને એનું ઉલટું પણ સાચું છે એટલે ડબલ ઇમ્પ્લાઇઝ સંકેત આમાં ચાલે. ખ્યાલ આવે ને? તો હવે આ જે છે એ ડબલ ઇમ્પ્લાઇઝ નો ઉપયોગ થયો. આ બધા સંકેતો છે ને 14મા ચેપ્ટરમાં થોડું વધારે તમને સમજાશે. પણ 14મું ચેપ્ટર છે, 14મું ચેપ્ટરનું તમે એક્ઝામમાં જોશો ને તો એનું વેઇટેજ બહુ જ ઓછું છે. હા, બધું ઓબ્જેક્ટિવ ને MCQમાં 1 કે 2 માર્ક્સનું એટલું જ વેઇટેજ છે. પણ એમાં જે સંકેતો ને બધું આપ્યું છે ને એ બધું કામનું છે. એટલા માટે તમારે આ બધું ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, આ બધું ક્લિયર થયું? સંકેતો પહેલો સંકેત કયો લીધો આપણે? belongs to, does not belongs to, implies, double implies. આ ચેપ્ટરમાં વધારે પડતો કયો આપણે ઉપયોગ કરીશું? belongs to એટલે કે માં આવેલો છે ઘટક, બરોબર, અને does not belongs to. does not belongs to એટલે કે માં આવેલો નથી. ક્લિયર થાય છે? આમાં કોઈ ક્વેશ્ચન કરો નહીં. ત્યાર પછી ગણની અંદર ગણને દર્શાવવાની રીતો. તો ગણને દર્શાવવાની રીતો પણ તમે અગાઉ ભણેલા છો એટલે એમાં પણ હું બહુ ટાઈમ પાસ નહીં કરું. ગણને દર્શાવવાની રીતો યાદ છે? કઈ કઈ રીતો હતી? બે રીતો છે. ગણને દર્શાવવાની રીતોમાં બે રીતો હતી. એક હતી યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. યાદ છે ને બધાને? યાદીની રીત અને ગુણધર્મની રીત. ઓકે, હા. યાદીની રીત છે એને ઇંગ્લિશમાં લિસ્ટિંગ મેથડ, યાદી એટલે લિસ્ટ, તો એને લિસ્ટિંગ મેથડ પણ કહે છે. અને અહીંયા અત્યારે નવી બુક જે આવી છે એમાં હવે જો ઇંગ્લિશ શબ્દો પણ સમજતા જજો દોસ્તો. ખાસ તમને કહું છું, હા, હું મારો જાત અનુભવ કહું છું કે અમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા પણ પછી જેવા કોલેજમાં ગયા એટલે કોલેજમાં અચાનક જ બધું ઇંગ્લિશમાં આવવા માંડે. પ્રોબ્લેમ શું થાય? આપણને આવડતું હોવા છતાં આપણને ના સમજાય. કારણ કે બધા સામે જે પ્રોફેસર્સ હોય એ પ્રોફેસર્સ એની એ જ વસ્તુ હોય પણ ઇંગ્લિશમાં બોલતા હોય. મટીરિયલ ગુજરાતીમાં અવેલેબલ હોય પણ પ્રોફેસર ગુજરાતીમાં ના ભણાવે. તો આપણે જ્યારે પ્રોફેસર કે સર બોલતા હોય એ વખતે સાંભળવું તો પડે. શું બોલે છે એ જ ના સમજાવવાનું. એટલે તમને યાદીની રીત ખબર હોય પણ યાદીની રીત છે એને રોસ્ટર પદ્ધતિ કહે. શું કહે છે? રોસ્ટર પદ્ધતિ. તો એ આપણને ખબર જ ના હોય, યાદ રાખજો. એનું ઇંગ્લિશમાં નામ શું કહે છે? રોસ્ટર મેથડ. અને બીજું યાદીનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરો તો લિસ્ટિંગ મેથડ. તો લિસ્ટ એ પણ છે. પછી ગુણધર્મની રીત છે એને આ નવી બુકમાં એ લોકોએ સેટ બિલ્ડર ફોર્મ કીધું છે. સેટ બિલ્ડર. હવે જો નામ એવા રાખ્યા છે ને કે આપણને ખબર જ ના પડે. સેટ બિલ્ડર, સેટ બિલ્ડર ફોર્મ, બરોબર. પણ ગુણધર્મ છે, ગુણધર્મને એક્ઝેક્ટ ઇંગ્લિશમાં લખવું હોય તો પ્રોપર્ટી કહેવાય. ગુણધર્મને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોપર્ટી.
એટલે આપણી જૂની જે સ્ટેટ બોર્ડની બુક હતી ને, તો એમાં એ લોકોએ ગુણધર્મની રીતને ઇંગ્લિશ શબ્દ આપેલો પ્રોપર્ટી મેથડ. એટલે પ્રોપર્ટી મેથડ પણ શબ્દ છે, અને નવી બુક પ્રમાણે સેટ બિલ્ડર ફોર્મ એટલે કે મેથડ, લિસ્ટિંગ મેથડ અથવા રોસ્ટર પદ્ધતિ. તો આ બે રીતો છે. યાદીની રીત એટલે શું તમને ખ્યાલ જ છે. યાદી એટલે લિસ્ટ બનાવવું. જેમ કે ધોરણ 11 સેન્ટ ઝેવિયર્સ મિર્ઝાપુરમાં ધોરણ 11 ભણતા વિદ્યાર્થીઓ, તો તમે બધા જેટલા પણ છોકરાઓ હોય એનું આખું લિસ્ટ બનાવી દો, તો એ યાદીની રીત થઈ. હવે એની બદલે હું એક સિમ્પલ ઉદાહરણ આપું. ધારો કે માની લો કે આ રીતનું કંઈ પણ આપું છું, સિમ્પલ 1 3 5 7 9, આ યાદીની રીત થઈ. હવે આ જ વસ્તુને ગુણધર્મની રીતે લખવું. યાદીની રીત એટલે શું? લિસ્ટ બનાવ્યું ને. હવે આ યાદીની રીત છે. ઓકે, હવે એને ગુણધર્મની રીતે લખો તો જુઓ કે બધી એકી સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ છે, પણ 10 થી નાની છે. તો આને અલગ અલગ રીતે બહુ રીતે લખી શકો. 10 થી નાની લખો, 9 અથવા 9 થી નાની લખો. શું બોલું, સાંભળો છો ને? 10 થી નાની એટલે 10 ના લેવાય. એની બદલે તમે લખો 9 અથવા 9 થી નાની એટલે 9 લેવાનું. બે રીતે લખી શકાય. એટલે x belongs to n, કે જ્યાં x belongs to n, કે જ્યાં આ રીતે લખાય. હવે x એ પ્રાકૃતિક સંખ્યા છે. કેવી પ્રાકૃતિક સંખ્યા છે? તો કે 10 થી નાની, કે જ્યાં. હવે જે કે જ્યાં છે ને એને હવે નવી ટેક્સ્ટ બુકમાં અલગ રીતે બતાવે છે, એ પણ હું તમને કહું. આપણે આ રીતે ટેવાયેલી છે, આડી લીટી માર દો એટલે કે જ્યાં, કે જ્યાં x એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા, અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ એટલે કે એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા છે. બરોબર? 10 થી નાની ના લખવું હોય તો શું લખાય? 9 અથવા 9 થી નાની. બરોબર? હવે નવી બુકમાં આ જ વસ્તુ છે ને, તો એ લોકો કે જ્યાંની બદલે શું કરે જોજો. એટલે તમે બંને રીતે ચલાવજો, ચાલશે. x belongs to n, પછી અહીંયા છે ને આડી લીટીની બદલે ડબલ ડોટ. આડી લીટી કરીએ છીએ ને આપણે, જે આપણે જનરલી ટેવાયેલા, એની બદલે અહીંયા ડબલ ડોટ, કે જ્યાં, પછી આ ઉપર જે લખ્યું છે બધું એનું એ જ. તો આ જે મેં લખ્યું એ કઈ રીતે લખ્યું કહેવાય? ગુણધર્મની રીતે. ગુણધર્મની રીતે લખ્યું કહેવાય. બરોબર છે? હવે આ બધું જગા ઓલરેડી આવી ગયું છે, એટલે વધારે આપણે ટાઈમ પાસ નથી કરતા. પછી ટેક્સ્ટ બુક છે ને એ લગભગ બધા પાસે આવી ગઈ હશે, રાઈટ? ટેક્સ્ટ બુક છે ને એ લગભગ બધા, જ્યારે પણ આપણે જે પણ ચેપ્ટર ચાલતું હોય, મેં કહ્યું હોય કે ના કહ્યું હોય, ટેક્સ્ટ બુક તમારે હંમેશા ઓપન રાખવાની, ખુલ્લી રાખવાની. ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવાનો ફાયદો એ થશે કે મોટા ભાગનું તો હું જે ટેક્સ્ટ બુકમાં હશે થિયરી એ જ સમજાવતો હોઉં. એટલે કદાચ ક્યારેક અહીંયા ક્લિયર ના દેખાય, ઘણીવાર કેમેરો ફોકસનું પેલું થાય, તો તમને ક્લિયર ના હોય, ટેક્સ્ટ બુક તમારી સામે પડી હશે તો તમે ફટાફટ સમજી શકશો કે શું ચાલી રહ્યું છે. બરોબર છે? ઓકે. હવે સ્વાધ્યાય 1.1 સુધીનો જે થિયરીનો ટોપિક છે, એ આખું રિવિઝન જેવું જ છે. એમાંથી ઓલમોસ્ટ આપણે બધું જોઈ લીધું છે. હવે એની અંદર ખાલી એ લોકોએ પેલા સંખ્યા ગણો આપ્યા છે, જે તમે અગાઉ ભણેલા છો. એને આપ્યા છે 5-6, એમાંથી 4 મેઇન અત્યારે લખું છું: n, z અને q અને r. n, z, q અને r. પછી એમાં થોડા આગળ વધારે આપ્યા છે, ચર્ચા પછી કરીશું. n એટલે શું? n ફોર નેચરલ નંબર. તો એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. આપણે ગણ શબ્દ વાપરીએ જાય, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એટલે n એટલે શું છે? એમાં 1 2 3 and so on. બરાબર ને? આ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. પછી z એટલે, z ને આપણે શું કહીએ? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક, ધન પૂર્ણાંક નહીં, પૂર્ણાંક. એટલે પૂર્ણાંકની અંદર 0 પણ આવી જાય, ઋણ પૂર્ણાંક
ધન પૂર્ણાંક બધું આવી જાય. એટલે z ને લખવું હોય તો z ને હું આ રીતે લખું છું 0 1 2 3 એન્ડ સો ઓન, અને આ બાજુ -1 -2 એન્ડ સો ઓન. આ થયો z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ત્યાર પછી q એટલે સમમેય સંખ્યાઓ. બરોબર, સમમેય સંખ્યાઓને ઇંગ્લિશમાં પણ યાદ રાખજો. આ જેમ n એટલે નેચરલ નંબર પ્રાકૃતિક, z એટલે પૂર્ણાંક સંખ્યાઓ ઇંગ્લિશમાં યાદ રાખજો. નોટ કરતા હો તો લખતા જજો. ઇન્ટીજર્સ શું કહેવાય? ઇન્ટીજર્સ, INTEGER, ઇન્ટીજર્સ. પછી q એટલે કે સમમેય સંખ્યાઓનો ગણ. સમમેય સંખ્યાઓ એનો ઇંગ્લિશમાં શબ્દ છે ને રેશનલ નંબર છે. શું છે? રેશનલ. હવે રેશનલનો સંકેત વાપરે તો r વાપરવો પડે, પણ r તો ઓલરેડી એને શેમાં વાપર્યો છે આ ખબર છે? r એટલે આ શું છે? વાસ્તવિક સંખ્યાઓ. અને વાસ્તવિક સંખ્યાઓ એટલે રિયલ નંબર્સ. એટલે રિયલ નંબર્સનો તો r લેવો જ પડશે. એટલે એ લોકોએ સમમેય સંખ્યાઓનો બીજો એક શબ્દ છે કોશન્ટ. કોશન્ટ એટલે અપૂર્ણાંક હોય ને a/b ટાઈપની. જો આ રીતે a/b આ ટાઈપની કોઈ બી, એટલે એને ઇંગ્લિશમાં કોશન્ટ શબ્દ છે. QUATIENT લખતા રહેજો. કોશન્ટ, QUATIENT. એટલે કોશન્ટ ઉપરથી એ લોકોએ Q સંકેત લીધો છે. રેશનલનો r પણ લઈ શકે, પણ રેશનલનો r લે તો શું ગડબડ થાય? ઓલરેડી રિયલ વાસ્તવિક સંખ્યાઓમાં તો r લેવાનો જ છે, એટલે અલગ પાડવા માટે Q લીધો છે. કોશન્ટ a/b ટાઈપની સંખ્યા હોય ને એને કોશન્ટ કહેવાય, અપૂર્ણાંક. હા, ખ્યાલ આવે છે? a/b કે જ્યાં આમાં શું હોય? છેદ હોય ને, તો છેદમાં ક્યારે 0 ના હોય તો ખ્યાલ છે ને? કે જો છેદમાં 0 આવે તો એ હંમેશા એ સંખ્યા કેવી હોય? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ મતલબ અવ્યાખ્યાયિત. શું કહેવાય? અવ્યાખ્યાયિત, એટલે કે વ્યાખ્યાયિત ના થાય. છેદ 0 ના જોઈએ, એટલે એ લોકો આવું લખશે કે જ્યાં a belongs to z, b belongs to n. આવું લખી દો એટલે ચાલે. a belongs to z એટલે ઉપર ધન ઋણ 0 કઈ બી હોય ચાલે અંશમાં, પણ છેદમાં એને n જ લઈ લીધું. રાઈટ? એટલે છેદમાં ટૂંકમાં 0 ના લેવાય. અને જો છેદમાં b belongs to z લો ને તો પછી તમારે શું કરવું પડે ખબર છે? એને આવું કરવું પડે z -0 તો પાછું ચાલે. છેદમાં z લીધો પણ z માંથી 0 કાઢી નાખ્યો તો પાછું છેદમાં ચાલે. એટલે એમાં સમમેય સંખ્યાઓમાં કેવી આવે? સમમેય સંખ્યા એટલે 2/3, 3/7, 1/2, 11/5 અપૂર્ણાંક. બરોબર છે? વધારે થોડું ડીપમાં હું આને આનાથી જ આગળ આપણે નેક્સ્ટ સેશન લઈશું ને એમાં હું થોડું સમજૂતીમાં જઈશ. ઓકે, રાઈટ. અને r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. r ને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું ખબર છે? એમાં આ ઉપરનું બધું આવી જાય, મતલબ n z q બધું આવી જાય. હવે આ જે છે એને આ q ને આપણે શબ્દોમાં શું કીધું છે? આ સમમેય સંખ્યાઓ છે. રાઈટ? સમમેય સંખ્યાઓ. હવે સમમેય સંખ્યાઓ સિવાયની કઈ સંખ્યા વધી જે સમમેયમાં ના આવે? એ છે અસમમેય સંખ્યાઓ. કઈ છે? અસમમેય. અસમમેય સંખ્યાઓ એટલે √2, √3, કરણીમાં ભણ્યા હશો. હા, 2 + √3, 3 + √7, તો એ બધી અસમમેય સંખ્યાઓ છે. અસમમેય સંખ્યાઓ છે n માં પણ નથી આવતી, z માં પણ નથી આવતી, q માં પણ નથી આવતી, r માં આવે છે. એટલે એકચ્યુઅલમાં વાસ્તવિક સંખ્યાઓ એ કોનો યોગગણ થયો? કે યોગગણ શબ્દ હજુ પાછળ આવશે, પણ અહીંયા લખવું હોય તો સમમેય અને અસમમેય સંખ્યાઓનો યોગગણ. યોગગણ તમે જાણો છો એટલે હું લખી નાખું છું કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું છે? સમમેય અને અસમમેય સંખ્યાઓનો યોગગણ. સંખ્યાઓનો યોગગણ. ઓકે, તો આટલી ચર્ચા હું આજે રાખું છું. આજે આપણું ફર્સ્ટ સેશન છે. એટલે વધારે લેતો નથી. તમે ટેક્સ્ટ બુક જો ખુલ્લી રાખી હોય ને જોયું હશે
તો સ્વાધ્યાય 1.1 સુધીનું જે ટોપિક છે એ લગભગ આમાં આવી જાય છે. હવે સ્વાધ્યાય 1.1 છે ને એની અંદર બહુ જ સિમ્પલ એક્સરસાઇઝ છે. તમારે મેં કહ્યું તેમ હમણાં એક જ બુક બનાવજો. આનો પણ હું તમને એક સ્ક્રીનશોટ પાડીને ગ્રુપમાં મોકલી દઈશ. એટલે આ તમારે લખવું હોય તો તમે લખી નાખવાનું. અને સ્વાધ્યાય 1.1 લખવું હોય તો એવું બોલું એટલે એવું નહીં કે સરે કીધું છે કે લખવું હોય તો લખો તો તમારા જ ફાયદામાં છે. તમારે ભાઈ ટેક્સ્ટ બુકમાં કોઈક વસ્તુ એવી હશે જે કદાચ ટેક્સ્ટ બુકમાં ના હોય, રાઈટ. અને બીજું કે તમે વિડીયો યુટ્યુબમાં છે તમે ફરીવાર જોશો અને તમારી સામે આ લખેલું પડ્યું હશે અને પછી તમે વિડીયો જોશો તો જે આમાં હશે એ જ હું બોલતો હોઈશ. હા, એટલે અહીંયાનું હશે એ જ હું બોલતો હોઈશ. એટલે તમે લખેલું હશે અને વિડીયો જોતા હશો ને તમે એકદમ ક્લિયર થઈ જશે કે શું કહેવા માંગીએ છીએ. એટલે તમારા માટે ફાયદો છે જો તમે લખતા રહો તો. જે લેક્ચરનું તમને સ્ક્રીનશોટ મોકલું એ સ્ક્રીનશોટ હોય એ તમારે CWમાં એટલે કે ક્લાસ વર્કમાં લખી અને જે પણ હોમવર્ક હોય હોમવર્ક પણ એમાં ને એમાં જ કરતા જવાનું. સ્વાધ્યાય 1.1 છે તેમાં ગણ દર્શાવે છે કે નહીં, પછી યાદીની રીતે લખો, ગુણધર્મની રીતે લખો. આવા એકદમ સિમ્પલ પ્રકારના દાખલાઓ છે. છતાં પણ જો કોઈને ડાઉટ્સ હોય તો ડાઉટ્સ તમે મને મારા પર્સનલ વોટ્સએપમાં કહેજો કે આ દાખલામાં ડાઉટ છે, તો હું જે આપણું બીજું લેક્ચર હશે એમાં એ ડાઉટ્સ ક્લિયર કરી દઈશ. ખ્યાલ આવે છે? રાઈટ. તો આજે 1.1 સુધીનું રાખીએ છીએ. 1.1 તમે હોમવર્કમાં પૂરું કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.